નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। બાટવા પાસે થયેલ ₹1 કરોડની લૂંટનો ભેદ ઉકેલતી પોલીસ। ફરિયાદીના ભાઈને જ અમદાવાદથી દબોચી લીધો। 1,90,00,000નો મુદ્દામાલ કર્યો જપ્ત। ફરિયાદી બંધુએ જ ષડયંત્ર રચ્યો હોવાની શંકા બાદ પોલીસની પ્રશંસનીય કામગીરી। જૈન સમાજના પાવન પર્વ પર્યુષણની સમાપ્તિ। કોકો બેંક દ્વારા તપ કરનાર સાધકોને પારણા કરાવી સૌને પાઠવવામાં આવ્યા મિચ્છામી દુક્કડમ। ઋષિ પાંચમ નિમિત્તે ફરી એકવાર દામોકુંડે શાહી સ્નાન અને તર્પણ વિધિનો મહિમા ગુંજ્યો। 35,000થી વધુ ભાવિકો ઉમટી પડ્યા। ભૂતનાથ મંદિર દ્વારા ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે। લાભાર્થે 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું થશે આયોજન। અને જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર ગણેશજીની આરતી સાથે સિદ્ધિ વિનાયક દેવની થઈ રહી છે ભક્તિ વંદના। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ જિલ્લાના બાટવા અને કુતિયાણાની વચ્ચે 3 દિવસ પહેલા સોના ચાંદીના દાગીનાના આભૂષણ વેચવા આવેલ 2 સેલ્સમેન પાસેથી 2 અજાણ્યા શખ્સોએ ₹1,15,00,000ની લૂંટ ચલાવી હતી। આ ઘટનાથી જિલ્લાની પોલીસ જાગી ઉઠી હતી। જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની કુને દ્રષ્ટિ અને સઘન કામગીરીને કારણે જૂનાગઢ જિલ્લાની અલગ અલગ પોલીસ શાખાએ
નેત્રમના સીસીટીવી કેમેરાને અલગ અલગ 400 જેટલા કેમેરા ચેક કરીને ગણતરીના દિવસોમાં આ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે અને અમદાવાદથી મુખ્ય આરોપી મોહિત પંડ્યાને દબોચી લીધો છે ને એની પાસેથી 1,90,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ આજે સવારે પત્રકાર પરિષદને માહિતી આપતા કહ્યું કે યાજ્ઞિક જોશી અને ધનરાજ નામના 2 સેલ્સમેન બાટવા પાસે લૂંટાયા હતા અને એની ફરિયાદ બાદ પોલીસને ફરિયાદીમાં જ શંકા જોવા મળી હતી અને એના નિવેદનમાં વિરોધીભાસ જણાતા ફરિયાદીની આકરી પૂછપરછ કરી હતી. ત્યારબાદ જે શોરૂમમાં દાગીના બતાવવા ગયા હતા તેના સીસીટીવી અને નેત્રમ શાખાની મદદ લઈને પોલીસે યાજ્ઞિક જોશીના ભાઈ મોહિત જોશીની અમદાવાદથી ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાક્રમને અંજામ આપવામાં યાજ્ઞિક જોશી અને તેના સેલ્સમેન ધનરાજની જ અહમ ભૂમિકા હોવાને કારણે 3 આરોપીની ધરપકડ કરીને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 14 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગત 5 તારીખે કુતિયાણાથી બાટવા આવતા ડફાળાના પાટિયા પાસે 2 અમદાવાદના વેપારીઓએ પોતાની સાથે રહેલા આશરે 2.5 કિલો જેટલા સોનાની લૂંટ થયેલી હોવાની હકીકત, રાત્રિના 8 વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત બાંટવા પોલીસ સ્ટેશનને આપી. તાત્કાલિક આ બંને ફરિયાદીઓની પૂછપરછ કરી એમની ફરિયાદ લેવામાં આવેલી. કેશોદ એસડીપીઓ શ્રી ઠક્કર, એલસીબી, એસઓજી અને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો છે આ બનાવને શોધી કાઢવા માટે કાર્યરત કરેલી. પ્રારંભિક રીતે એવું લાગ્યું કે આસપાસના કોઈ લોકોએ પણ આવું કરી શકે અથવા કોઈ રેકી કરેલું હોય એવી સંભાવનાને આધારે કુતિયાણાથી શરૂ કરી અને આ બંને ફરિયાદીઓ કે જે કલા ગોલ્ડના સેલ્સમેન તરીકે પોતાને વાત કરેલી એ બંને સોમવારથી અમદાવાદથી નીકળેલા હતા. 4 દિવસ એ જૂનાગઢમાં સક્કરબાગ પાસેની રોયલ ઇન હોટલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવેલ હતી. સમગ્ર રૂટના એસઓજી, એલસીબી અને અન્ય જે સ્થાનિક પોલીસની ટીમો કરી અને લગભગ જૂનાગઢ શહેરના નેત્રમ સહિત 400થી વધારે સીસીટીવી કેમેરાને આ જોવાની એક ઝુંબેશ આ 2 દિવસમાં ચાલેલી. સાથે સાથે એ ખરેખર ફરિયાદી શું વાત કરે છે અથવા શું બોલે છે એની આખી ટાઈમલાઈન પણ એક સેટ કરવામાં આવેલી. સાથે સાથે જો આકસ્મિક બનાવ બનેલો હોય તો આસપાસના 8-10 ગામડાઓમાં, બાંટવાના અને કુતિયાણા વિસ્તારના આ બંને ગામડાઓમાં એક ઝુંબેશ ચલાવીને પરપ્રાંતિઓ જેટલા મજૂરો કામ કરે છે તો લગભગ 250થી વધારે પરપ્રાંતિઓની પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવામાં આવી, એમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવ્યા. વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે FSL, ફિંગરપ્રિન્ટ, ડોગ અને આ બંને જે ફરિયાદીઓ હતા, એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ, આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને એ વિરોધાભાસના કારણે પોલીસને શંકા ગઈ કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંક ને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જૂનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ, એમની કઈ કઈ દુકાને ને ક્યાં ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમને કટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક બાતમી મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતા એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે ચરખા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતા કબૂલાત થઈ. ત્યાર પછી સમગ્ર ઘટના છે એ એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાના જે કંઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા ને સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા. ત્યાર પછી માણાવદરથી વચ્ચે એના ભાઈને બોલાવીને, એનો ભાઈ જે છે આ ફરિયાદી જોશી કે જેનું નામ છે મોહિત જોશી, એમને બોલાવીને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોનો છે એમને આપી અને એમને રવાના કરેલો. અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈ પણ પ્રકારનું મોબાઈલથી કોમ્યુનિકેશન નહીં કરે. આમ છતાં આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમણે કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવો શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મૂકતો હોવાનો એક દોડ પણ કરે છે. એ આ બધાને અંતે ગઈકાલે
એલસીબી ને તપાસ સોંપી હતી, એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે. એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે. આમ કુલ મળીને 1,90,00,000થી વધારે મુદ્દામાલ છે. રોકડ 5 લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે. અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી, એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો, આ ત્રણેય આરોપીઓની ગઈકાલ રાત્રે અટક કરી તમામ મુદ્દામાલ કબજે કરી અને હાલ એમણે જે થેલાઓને બોક્સ જે અલગ અલગ રીતે ફેંકેલા છે એ વગેરે એમની રિકવરી કરવા માટેની હાલ તજવીજ ચાલુ છે. આ દરમિયાન એમના હાલ રિમાન્ડ પણ લેવામાં આવશે આજે નામદાર કોર્ટમાં. અને વિશેષ એમણે સેલ્સમેન એક વ્યવસાયી પેઢીના સેલ્સમેન હોવાને નાતે એમણે પુરાવાનો જે નાશ કર્યો છે વગેરે કલમનો પણ આમાં ઉમેરો કરવામાં આવશે. જૈન સમાજના પાવનકારી પર્વ પર્યુષણનું સમાપન થયું છે. 8 દિવસ સુધી ચાલેલ આ તપ અને આરાધનાના પર્વમાં મહાવીર સ્વામીના સંદેશ એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ પર્વની ઉજવણી થઈ હતી. તપ પર્વની ઉજવણી નિમિત્તે આજે જૂનાગઢમાં સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પારણા મહોત્સવ ઉજવાયો હતો, જેમાં 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 9 દિવસ અને 9 દિવસ સુધી 16 જેટલા ઉપવાસ કરનાર તમામ તપસ્વીઓનું પારણા કરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ કોકો બેંક દ્વારા આ પારણા વિધિ પૂર્ણ કરવામાં આવી, જેમાં કોકો બેંકના પથદર્શક અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ તમામ તપસ્વી અને ઉપવાસ કરનાર લોકોને ચમચીથી પાણી પાઈ અને તેઓના ઉપવાસ તોડાવ્યા હતા. આ પ્રસંગે કોકો બેંકના ડિરેક્ટર નિકેશભાઈ મશરૂએ પણ પારણા મહોત્સવમાં ભાગ લીધો હતો. જૈન સમાજના હિતેશ સંઘવી અને તેની સાથી ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાને કારણે આ વખતે લીંબડી આદિ થાણાના વર્ષા કુમારીજીના વ્યાખ્યાનનો લાભ મળ્યો અને કોકો બેંક અને સ્થાનકવાસી જૈન સંઘનું સુંદર આયોજન રહ્યું છે તેવું 16 ઉપવાસ કરનાર તપસ્વીએ જણાવ્યું હતું. સાથી જૈન સંઘના આંગણે પર્યુષણ પર્વના 8 દિવસ ઉજવવા બાદ આજનો દિવસ સમાપના એટલે પારણાનો દિવસ રહેલો છે. ખૂબ જ સારી રીતે પર્યુષણ મહાપર્વની ઉજવણી થઈ છે. અનેક શ્રાવક શ્રાવિકાઓએ તપ ધર્મની આરાધના કરી છે. અનેક દાનવીર દાતાઓએ પોતાની દાન ધર્મની ગંગા વહાવી છે. અનેક ભાવિકોએ અનેક પ્રકારે સેવાને શુશ્રૂષા કરી છે. આજનો આ સમાપનાનો પર્વ અને સાથે તપસ્વીના પારણા એક મહામોનું નામ જેને કહી શકાય, તેમાં દરેક તપસ્વી આરાધકોને ખૂબ સાતા રહે. દેવગુરુ અને ધર્મની કૃપાથી ભગવાન માનીલો 2550મું વર્ષ જે ચાલી રહી છે એ નિમિત્તે આ ચાતુર્માસની ઉજવણીની અંદર ખૂબ જ જૂનાગઢ સંઘના દરેક ભાવિકો ઉલ્લાસભેર, ઉત્સાહભેર, ઉમંગથી આ ચાતુર્માસ અને પર્યુષણ મહાપર્વની ઉજવણી કરી છે. સૌને અમારા તરફથી સ્વચ્છાધિપતિ લીંબડી હૈદરાબાદ સંપ્રદાયના આચાર્ય ભગવાન પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબ અને તપસ્વી રોનીરૈયા દિશાકુમારી માથથી, વર્ષાકુમારી માથથી આદિ સર્વે થાણાવતીથી જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના દરેક શ્રાવક શ્રાવિકાઓને મંગળ આશીર્વાદ. આજે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના 8 દિવસ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ ચારે ચાર જૈન ધર્મના પાયા હતા એની ઉજવણી થઈ. અને આજે તપના પાયાને ઉજવણી એટલે પારણાનો પ્રસંગ સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢના આંગણે 33 જેટલી તપશ્ચર્યાઓ 16 ઉપવાસથી લઈ અને 6 ઉપવાસ સુધીના તપસ્વીઓ. એમાં આ વખતમાં સૌથી વધારે રંગ રાખ્યો છે નાના નાના યુવાનોએ. એ નાના યુવાનોએ અને યુવતીઓએ આ તપશ્ચર્યામાં લાભ લઈ અને જૈન ધર્મના પાયાને સૌથી વધારે મજબૂત કર્યો છે. કારણ કે ઉપવાસના જે તપશ્ચર્યા છે સૌથી અઘરી છે. ઉકાળેલા પાણી ઉપર 8 દિવસ કાઢવા, ઉકાળેલા પાણી પર 16 દિવસ કાઢવા કે 11 દિવસ કાઢવા બહુ અઘરા છે. પણ પરમાત્મા મહાવીર પ્રત્યેની શ્રદ્ધાથી આ જે તપસ્વીઓએ જે તપશ્ચર્યા કરી છે એના આજે સમૂહ પારણા સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢના આંગણે, ત્યારબાદ 15/9ના રોજ સંઘ જમણ સ્વામી વાત્સલ્ય સંઘ જમણ ભોજન કરવામાં આવશે. મારું નામ પરાગ બિપિનચંદ્ર દેસાઈ છે. અમારા જૈન સમાજમાં પર્યુષણ મહાપર્વનું ખૂબ જ અનેરું મહત્ત્વ છે. ત્યારે મેં આ વખતે આ પર્યુષણ મહાપર્વની અંદર 16 ઉપવાસની તપશ્ચર્યા કરેલ છે. ભગવાન મહાવીર સ્વામીએ શાસ્ત્રની અંદર તપસ્યાનું મહત્ત્વ બતાવતા કહેલું છે કે
તમારા જે કર્મો છે એ તપસ્યા દ્વારા જ તમે ખપાવી શકો છો. ત્યારે આ પૂર્વ સંચિત કર્મોને ખપાવવા માટે આ 16 ઉપવાસની ઉગ્ર તપસ્યા કરેલ છે. અને મારી જેમ ઘણા બધા તપસ્વીઓએ કોઈ 8, કોઈ 9, કોઈ 11 તપસ્યાઓ કરેલ છે. ત્યારે આ જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘની ખૂબ જ સારી એવી સુંદર વ્યવસ્થા છે. અને આ વખતે લીંબડી અજરામર સંપ્રદાયના પૂજ્ય વર્ષાકુમારીજી મા સતીજી આદિ ઠાણાઓનું ખૂબ જ સુંદર મજાનું સાનિધ્ય જ્યારે અમને બધાને સાંપડેલ છે. ત્યારે આ તપશ્ચર્યા સુંદર રીતે પૂર્ણ થયેલ છે. હું દેવમ ગિરેન્દ્રભાઈ ઉદાણી. આજે મારો 16 દિવસનો ફક્ત ગરમપાડીમાં રહી અને મેં ઉપવાસ પૂર્ણ કર્યા છે. આજે મારા શાસનદેવી માતાજી અને તથા બધા માસતીજીઓની કૃપાથી મેં આ ઉપવાસ પૂર્ણ થયા છે મારા ખૂબ સારી રીતે. આજે મેં પાણી ભરેલ છે અમારા વેતનાનંદ કેન્દ્રમાં અને મોય ઉપર આસન. ગિરી તળેટી અને કુંડ દામોદર જ્યાં મહેતાજી નાવા જાય, પરંતુ મહેતાજીની સાથે સાથે મહેતાજીના સંદેશને ચરિતાર્થ કરતા લાખો શ્રદ્ધાળુઓ દામોદર કુંડે સ્નાન કરવા આવે છે. ભાદરવી અમાસે વિક્રમજનક સંખ્યામાં સ્નાન વિધિ અને તર્પણ વિધિ પૂર્ણ કર્યા બાદ ગઈકાલે ઋષિ પાંચમનો દિવસ હોય ફરીથી એકવાર દામોદર કુંડે પિતૃતર્પણ અને શાહી સ્નાનનો મહિમા ગુંજી ઉઠ્યો હતો. વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાસ શરૂ થયો હતો અને 12 વાગ્યા સુધીમાં અંદાજે 35,000 જેટલા ભાવિકોએ દામોદર કુંડમાં સ્નાન કરીને પીપળે પાણી રેડીને તર્પણ વિધિ કરી હતી. અમાસમાં તર્પણ વિધિનું વિશેષ મહત્વ રહેતું હોય છે, પરંતુ ઋષિ પાંચમે લોકો પાણીમાં સ્નાન કરે છે ને માથા ઉપર થાળી અથવા ચારણી મૂકીને સ્નાન કરે છે ને એ રીતે આપણા શાસ્ત્રમાં વર્ણવેલી કથાને ઉજાગર કરવામાં આવે છે. ગઈકાલે ઋષિ પાંચમે લગભગ શ્રદ્ધાળુએ સામો ખાઈને ઉપવાસ કર્યો હતો, પરંતુ દામોદર કુંડે સ્નાન કરવાની પરંપરાને વિધિ યથાવત રહી હતી ને લોકોએ ઉત્સાહભેર પિતૃતર્પણ પણ કર્યું હતું. હું બાબરાથી અરુણાબેન પ્રકાશભાઈ બોલું છું. અહીંયા દામોકુંડમાં માથે ચાયણી રાખીને નાહવાનું ખૂબ મહત્વ છે અને પિતૃદેવને પાણી રેડવાથી સબ સંકટ દૂર થાય છે, સૌને મોક્ષ મળે છે. તેથી અહીંયા બહુ જ મહત્વ છે. અને પાંચમે અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ. મારું નામ કુકડિયા હેતલ છે. હું જૂનાગઢમાં જ રહું છું. આજે દામોદર કુંડમાં આટલું બધું માણસો આવે છે તો ભાદરવી સુદ અમાસપતિ આવતી પાંચમ ઋષિ પંચમી નામે આપણે એને ઓળખીએ છીએ, બધા જાણીએ છીએ. ઋષિ પંચમીનું મહત્વ કેટલું છે આજે અહીંયા દામોદર કુંડમાં નાહવાથી બધા નાહવા આવે છે, ચારણી લઈ એકબીજાને નવડાવે પણ છે, એનું મહત્વ છે. આજે ઉપવાસ પણ રાખે છે. એટલે આ ઋષિ પંચમીનું મહત્વ છે એ આજના બહારગામથી પણ માણસો બહુ બધા આવે છે, કેમ કે ઋષિ પાંચમનું મહત્વ જ છે એટલું બધું. શનિવારથી શરૂ થયેલ ગણેશ મહોત્સવમાં ઠેર ઠેર ગણેશજીની આરતી અને અન્ય આનુષાંગિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સમાચાર જોઈએ આ વિરામ બાદ. ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો. 9 લાખ લો બળિયાળી 64 જોગણીઓ ને તાલીઓ ના તાલ માડી રમવા આવો. તાલીઓ ના તાલ માડી રમવા આવો. તાલીઓ ના તાલ માડી રમવા આવો.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢના નાથ એવા ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી સમયમાં ખૂબ જ આધુનિક ગૌશાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ ગૌશાળાના નિર્માણના લાભાર્થે ગઈકાલે એક ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુના જણાવ્યા અનુસાર આગામી 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર ભૂતનાથ મંદિરના સાનિધ્યમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાશે. વ્યાસપીઠ ઉપરથી ડૉક્ટર મહાદેવભાઈ મહેતા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે અને આ ભાગવત સપ્તાહમાં પાટલા નોંધાવાથી લઈ અને અન્ય આનુષાંગિક વિધિ માટે એક કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ કાર્યાલયના માધ્યમથી જૂનાગઢવાસીઓ આ ભાગવત સપ્તાહનો ભરપૂર લાભ ઉઠાવે તેવી અપીલ મહંત મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મહંતશ્રીની સાથે પુનિતભાઈ શર્મા, રૂપલબેન લખરાણી, અશોકભાઈ ભટ્ટ, જીતુભાઈ ભીંડીસ, ભીખાભાઈ જોશી સહિત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સામૂહિક રીતે ભૂતનાથના આ નાથના સાનિધ્યમાં ભાગવત સપ્તાહ જે યોજાવાની છે તેને સફળ બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું. જૂનાગઢનો નાથ જય ભૂતનાથ ખૂબ આનંદનો પર્વ છે કે આજે ગણેશ ચતુર્થી, ગણેશની સ્થાપનાનો દિવસ અને આવા વિઘ્નહર્તાના આ દિવસે પ્રથમ દિવસે જ ભૂતનાથ મંદિર જે સ્વયંભૂ જૂનાગઢના નગર દેવતા છે એવા ભૂતનાથ, જૂનાગઢના નાથ, એના પ્રાંગણમાં ભૂતનાથ અને જૂનાગઢને યજમાન બનાવીને ગૌશાળા અહીંયા બનાવવાનો નિર્ણય લીધો. ભૂતનાથના બાજુમાં જે મેળાનો ગ્રાઉન્ડ છે ત્યાં ભવ્યાતિ ભવ્ય સારી ગૌશાળા બને અને ભૂતનાથ મંદિરને ધર્મને શોભે એવું એ કાર્ય થઈ રહ્યું છે. એના લાભાર્થે પરમ વિદુષી વક્તા એવા ડૉક્ટર મહાદેવ પ્રસાદજીની ભાગવત કથા 2 ડિસેમ્બર 2024થી 8 ડિસેમ્બર 2024ના આ દિવસોમાં રાખેલ છે અને એની શ્રીફળ લેવાની જે વિધિ છે એ કાલે પરિપૂર્ણ થઈને આજના દિવસે, આજ ગણેશ ચતુર્થી છે, ગણેશ સ્થાપનાનો દિવસ છે, એ દિવસે જ આ ભાગવત કથાના કાર્યાલયનું ઉદ્ઘાટન બધા જ નગર શ્રેષ્ઠીઓ, લોકપ્રતિનિધિઓના ઉપસ્થિતિમાં આજે સંપન્ન થયું છે. એ માટે ગણેશ ચતુર્થીના દિવસની તેમજ આ ભાગવત કથાની હું ખૂબ જૂનાગઢવાસીઓને અભિનંદન આપું છું. આ કથાના અંદર મેં નિર્ણય લીધો છે કે 18 વર્ણ આના સાથે જોડાય એટલે આજે 18 વર્ણના બધા જ અધ્યક્ષોને એ બધાને બોલાવીને ને કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. કેમ કે ભગવાનના ધામમાં કોઈ જાતિ પ્રથા હોતી નથી એટલે 18 વર્ણને બોલાવ્યા છે. એમાં આપને પણ હું આમંત્રણ આપું છું. આપ આવો, જોડાઓ અને આ ભગવત ભક્તિનો લાભ લો. જય ભૂતનાથ. જૂનાગઢમાં આરોગ્યલક્ષી કામગીરી કરનાર હાટકેશ હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા શનિવારે સાંજે 2 મહાનુભાવોને સન્માનિત કરતો એક કાર્યક્રમ યોજાયો હતો. લોઢિયાવાડી ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા તેમજ અમદાવાદના વરિષ્ઠ ધારાશાસ્ત્રી નિરુપમભાઈ નાણાવટીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બંને મહાનુભાવોએ સન્માનના પ્રતિભાવમાં કહ્યું કે અમે જે કંઈ કામગીરી કરીએ છીએ એ એક ફરજના ભાગરૂપે છે. આમ છતાં પોતાની જ ભૂમિ ઉપર સન્માન થતું હોય ત્યારે
પારિવારિક લાગણીનો એક અહેસાસ થતો હોય છે. આ પ્રસંગે જાણીતા કોલમિસ્ટ ડૉક્ટર શરદ ઠાકરના વ્યાખ્યાનનો પણ કાર્યક્રમ યોજાયો હતો, જેને કારણે તુલજા લોઢિયાવાડીનો હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને શરદ ઠાકરના પ્રાસંગિક પ્રવચનને સાંભળીને પ્રભાવિત પણ થયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હાર્ટકેશ હેલ્થકેર ફાઉન્ડેશનના ડૉક્ટર બકુલ બુચ અને ડૉક્ટર કલ્પિત નાણાવટી તેમજ તેની ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ અંતર્ગત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદી, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ કોઈએ સન્માનિત બંને મહાનુભાવોના સન્માનને તાલીઓના ગડગડાટથી સ્વીકાર્યું હતું. તો ડૉક્ટર શરદ ઠાકરના વ્યાખ્યાનનો પણ સૌ કોઈએ લાભ લીધો હતો. હું ડૉક્ટર શરદ ઠાકર આજે જૂનાગઢ ખાતે યોજાયેલા એક સમારંભમાં મને આમંત્રિત કરવા માટે આવ્યો, એટલે હું પધાર્યો છું. કાર્યક્રમ છે નવા ચૂંટાયેલા સાંસદ શ્રી ચુડાસમા સાહેબનું સન્માન અને જૂનાગઢના શબ્દ સ્વામી નિરૂપમભાઈ નાણાવટીનું સન્માન. વધારે આનંદ તો એટલો થાય છે કે જૂનાગઢ મારું વતન છે, મારું જન્મસ્થાન છે. જૂનાગઢ આવવા માટેના હું બહાના શોધતો હોઉં છું. અહીંની ધૂળમાં હું રમેલો છું, આળોટેલો છું. મારી પ્રાઇમરી સ્કૂલ, હાઈસ્કૂલ, કોલેજ બધું અહીંયા થયું છે. આજે જૂનાગઢ છોડ્યાને 43 વર્ષ થઈ ગયા. મેં જૂનાગઢ છોડ્યું છે, પણ જૂનાગઢે મને છોડ્યો નથી. મારી અંદર આજે પણ જૂનાગઢ ધબકે છે. અને જેવી રીતે સાપ અને નોળિયાની લડાઈમાં નોળિયો થાકી જાય ત્યારે જંગલમાં થોડે દૂર જઈને નોળવેલ સૂંઘી આવે અને તાજો બાજુથી પાછો લડવા માટે આવી જાય, એમ હું મારી અમદાવાદની પડોજણમાંથી, ત્યાંની વ્યસ્ત લાઈફમાંથી જ્યારે કંટાળું કે થાકું ત્યારે નોળવેલ સૂંઘવા માટે જૂનાગઢ આવી જાઉં છું. આજની સાંજ મારા માટે યાદગાર બની ગઈ છે. આટલા બધા પ્રેક્ષકો હાજર છે, મારી શુભેચ્છા છે. અને જૂનાગઢ આઈ લવ યુ. શનિવારથી શરૂ થયેલ ગણેશ મહોત્સવમાં હાલ ઠેર ઠેર આરતી અને ભક્તિ વંદનાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શનિવારે રાત્રે ગણેશ ફળિયામાં લગભગ 250 વર્ષ જૂનું ગણેશ મંદિર છે, ત્યાં રાત્રે 8:30 કલાકે આરતી ઉતારવામાં આવી. ત્યારે સ્થાનિક રહેવાસીઓએ દુંદાળા દેવના દર્શન કર્યા હતા અને આરતીનો લાભ લઈને ગણપતિ મહારાજ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સ્થાનિક રહેવાસી ધવલભાઈ વસાવડા દંપતી આરતીના યજમાન પદે ઉપસ્થિત રહ્યા હતા અને જ્યારે વસાવડા દંપતીએ દાદાની આરતી ઉતારી ત્યારે ગણેશ ફળિયાના રહેવાસીઓએ પણ 1 2 3 4 ગણપતિનો જય જયકારના નારા સાથે આ વિસ્તારને ગજવી દીધો હતો. દરમિયાન પૂજારી દ્વારા આરતીની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ પૂર્ણ કરવામાં આવી હતી ને ત્યારબાદ ઢોલ અને અન્ય આનુષાંગિક વાજિંત્રોના સથવારે આરતી શરૂ થઈ ત્યારે સૌ કોઈએ ભાવુક હૃદયે ગણપતિ મહારાજના દર્શન કર્યા હતા. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પર્યુષણ પર્વનું સમાપન થયું છે ત્યારે શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગજ સંઘ દ્વારા સમાપન પ્રસંગે એક વિશાળ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. જગમાલ ચોકથી નીકળેલ આ વરઘોડામાં જૈન જૈનેતર ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તપસ્વીઓના દર્શન કરીને સૌ કોઈએ પર્યુષણ પર્વની
ઉજવણી સાથે ક્ષમાપનાના આ પર્વની ભાવભેર ઉજવણી કરી હતી. વરઘોડો જગમાલ ચોક, દિવાન ચોક, માલીવાડા રોડ, પંચારડી અને પોસ્ટ ઓફિસ રોડ થઈને પૂર્ણ થયો હતો. ત્યારે તપસ્વીઓના દર્શન કરવા માટે રોડની બંને બાજુ પણ લોકોએ કતાર લગાવી હતી. રથની અંદર તપસ્વીઓની સાથે આ જૈન સમાજનો વરઘોડો શહેરમાં ભક્તિનો સંચાર કરતો ગયો અને મોટી સંખ્યામાં મૂર્તિ પૂજક તપગત સંઘના ભાઈઓ બહેનોએ આ વરઘોડામાં ભાગ લીધો હતો. જૂનાગઢ તાલુકાના જામકા ગામ પાસે પાણખાણ ગામની સીમમાં એક રિક્ષા ઉપરથી નીચે નદીમાં ખાબકતા 2 લોકોના મોત થયા છે. રિક્ષા એટલી ઊંચાઈથી પટકી હતી કે બંને લોકોના દબાઈ જવાને કારણે મૃત્યુ થયો હોવાનું પોલીસે પ્રાથમિક તારણ કાઢ્યું છે. રિક્ષા નદીમાં ખાબકતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પાણખાણ નદીમાં આ રિક્ષા ઉપરથી નીચે મળી હતી. મોડી રાતની ઘટના બાદ 2 યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલમાં ખસેડ્યા હતા. બંનેના ઓળખ કાર્ડ ઉપરથી આ બંને યુવાનો જૂનાગઢના ખામધ્રોડ રોડ ઉપર રહેતા હોવાનું બહાર આવ્યું છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બાટવા પાસે થયેલ ₹1 કરોડની લૂંટનો ભેદ ઉકેલતી પોલીસ. ફરિયાદીના ભાઈને જ અમદાવાદથી દબોચી લીધો. 1 કરોડ 90 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ફરિયાદી બંધુએ જ ષડયંત્ર રચ્યો હોવાની શંકા બાદ પોલીસની પ્રશંસનીય કામગીરી. જૈન સમાજના પાવન પર્વ પર્યુષણની સમાપ્તિ. કોકો બેંક દ્વારા તપ કરનાર સાધકોને પારણા કરાવી સૌને પાઠવવામાં આવ્યા મિચ્છામી દુક્કડમ. ઋષિ પાંચમ નિમિત્તે ફરી એકવાર દામોકુંડે શાહી સ્નાન અને તર્પણ વિધિનો મહિમા ગુંજ્યો. 35,000થી વધુ ભાવિકો ઉમટી પડ્યા. ભૂતનાથ મંદિર દ્વારા ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે. લાભાર્થે 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું થશે આયોજન. અને જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર ગણેશજીની આરતી સાથે સિદ્ધિ વિનાયક દેવની થઈ રહી છે ભક્તિ વંદના. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.